નમસ્કાર મિત્રો, આજના બહુ મોટા સમાચાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને લઈને મળી રહ્યા છે। આપણે જે દિવસની રાહ જોતા હતા કે ચૈતરભાઈ વસાવાના કેસની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી ક્યારે થાય, તો મિત્રો એ દિવસ આવી ગયો છે। હવે વગાડો ઢોલ નગારા અને ડીજે, ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર, કારણ કે ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળવાના છે અને ચૈતરભાઈ વસાવા ટૂંક જ સમયમાં જેલની બહાર આવશે। ક્યારે છે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી અને અત્યારે હાલ શું સૌથી મોટા ખુશીના સમાચાર મળ્યા, તો મિત્રો આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો, કારણ કે ચૈતરભાઈ વસાવા ઉપર ભાઈ 7 વર્ષની સજા ફટકારી દેવામાં આવી। આજે આ ગુનાની અંદર બીજા પણ ઘણા બધા લોકો સામેલ હતા। ગુજરાત હાઈકોર્ટ તરફથી એમને ન્યાય મળી ગયો, કારણ કે એમના ઉપર જે 7 વર્ષનો ગુનો ફટકારવામાં આવ્યો હતો એ લડત ઉપરથી એમને ન્યાય મળ્યો, ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા। તો હવે બધા લોકોની નજર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર હતી અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો, ગુજરાતના દરેક સમાજના લોકો કહેતા હતા કે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ક્યારે થશે। શું ખરેખર ચૈતરભાઈ વસાવા, જે અત્યારે હાલ એમના ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, તો આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કેમ નથી થતી? કઈ છે તારીખ, જે તારીખે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી થશે અને ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર? તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે ચૈતરભાઈ વસાવા હવે ટૂંક જ સમયમાં જેલની બહાર આવવાના છે। તારીખ આવવાની તૈયારીઓ છે, કઈ તારીખ છે જે તારીખે ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થશે અને ચૈતરભાઈ વસાવા પણ જેલની બહાર આવશે। મિત્રો દરેક અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચાડતો રહીશ, તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમે ચૈતરભાઈ વસાવા વિશે શું કહેવા માંગો છો એ કોમેન્ટ કરીને જણાવતા જજો।